करारविन्देन पदारविन्दं मुखारविन्दे विनिवेशयन्तं वटस्य पत्रस्य पुटे शयानं बालमुकुन्दं मनसा स्मरामि। श्रीकृष्ण गोविन्द हरे मुरारे, हे नाथ नारायण वासुदेव। जिह्वे पिबस्वा मृतमेतदेवं गोविन्द दामोदरमाधवेति। विक्रेतु कामा किल गोपकन्या, मुरारिपादार्पितचित्तवृत्ति। दध्यादिकं मोहवशादवोचद् गोविन्द दामोदरमाधवेति। गृहे गृहे गोपवधूकदम्बा, सर्वे मिलित्वा समवाप्ययोगम्। पुण्यानि नामानि पठन्ति नित्यं गोविन्द दामोदरमाधवेति। सुखं शयानानिलये निजेऽपि, नामानि विष्णो प्रवदन्ति मर्त्याः। ते निश्चितं तन्मयतां व्रजन्ति गोविन्द दामोदरमाधवेति। जिह्वे सदेवं भज सुन्दराणि, नामानि कृष्णस्य मनोहराणि। समस्तभक्त्यार्ति विनाशनानि गोविन्द दामोदरमाधवेति। सुखावसाने इदमेव सारं, दुःखावसाने इदमेव ज्ञेयम्। देहावसाने इदमेव जाप्यम् गोविन्द दामोदरमाधवेति। श्रीकृष्ण राधा वरगोकुलेश, गोपाल गोवर्धननाथ विष्णु। जिह्वे पिबस्वा मृतमेतदेवं गोविन्द दामोदरमाधवेति।
જીહવે રસગ્ને મધુર પ્રિયાત્વં સત્યહિतं ત્વાં પરમં વદામિ આવર્ણયેથાં મધુરાક્ષરાણિ ગોવિન્દ દામોદર માધવેતિ શ્રી ગોવિંદ દામોદર માધવેતિ. ભગવાનની રસમય પ્રેમમય લીલામય આ કથાની અંદર, ભાગવતજીની અંદર ભગવાનના દરેક પ્રેમી જીવોનું એટલે કે મારા ભાગવત પરિવારનું અહીંયાથી સ્વાગત છે. આજની કથાની અંદર આપણે ભાગવતજીની અંદર જે ભાગવતજી એમના શાસ્ત્રનું રસપાન કરાવનાર એ વક્તા કેવા હોવા જોઈએ અને ભાગવત કથા એમની અંદરથી આપણને શું મળે છે એમના વિશે ચર્ચા કરીશું. તો ભાગવતજીની અંદર અનેક પ્રકારે ભગવાનના લીલાઓ અને ભગવાનના રૂપ માધુર્ય અને ભગવાનના ગુણગાનનું વર્ણન કરેલું છે. તો એ ભાગવતની અંદર સંપૂર્ણપણે ભગવાનના પ્રેમને જાણી શકે એવો વક્તા હોય તો એ વક્તા દરેક શ્રોતાઓના હૃદયની અંદર ભગવાન માટે પ્રીતિ જગાવી શકે, ભગવાન માટે પ્રેમ ઉત્પન્ન કરી શકે. અને જ્યારે ભગવાનમય કહેતા શ્રી કૃષ્ણમય જીવ બને અને ત્યારે એ જીવ એ સંપૂર્ણપણે નિર્ભય બને છે, ઈશ્વરના શરણની અંદર આવી શકે છે, કૃષ્ણના માર્ગની અંદર આવી શકે છે. અને કૃષ્ણના માર્ગની અંદર આવવા માટે અથવા કૃષ્ણના સંપૂર્ણ શરણને પામવાને માટે થઈ અને કોઈ પણ વ્યક્તિએ જે કાર્ય કરવું પડે તો એ કાર્ય છે ભાગવત કથા અથવા એમનું સ્મરણ, શ્રવણ અથવા તો એમનું પઠન. તો જેમને ખુદ ભાગવત કથા, ભાગવતજીના શ્લોક અથવા તો એમની અંદર કરેલું વર્ણન એ વાંચતા નથી આવડતું, એમને સમજી નથી શકતા યથાર્થ રૂપે, તો એવા લોકોએ કોઈ પણ સારા એવા વક્તા દ્વારા, કોઈ સારા એવા કથાકાર દ્વારા ભગવાનનું આ લીલાઓનું વર્ણન સાંભળવું જોઈએ, જેથી કરી અને એમની અંદર જ્ઞાન, ભક્તિ અને વૈરાગ્યનો પ્રાદુર્ભાવ થાય. જ્ઞાન, ભક્તિ અને વૈરાગ્ય આ ત્રણમાંથી કોઈ પણ એક લક્ષણ જો કોઈ વ્યક્તિમાં આવી જાય તો એ વ્યક્તિ ધન્ય બની જાય છે. ઈશ્વરના માર્ગની અંદર, પરમાત્માના માર્ગની અંદર એ વ્યક્તિ એ તાત્કાલિક પહોંચી જાય છે. કેમ કે જન્મ ધારણ કર્યો એટલે આપણે સૌ અહીંયા મનુષ્ય બનીને મનુષ્ય લોકની અંદર છીએ, પરંતુ માણસ બન્યા છીએ, મનુષ્ય બન્યા છીએ. દરેક જન્મે જન્મો જન્મ આપણે મનુષ્ય બનશું કે બીજું કંઈ બનશું એ વાતની ખબર નથી. તો જ્યારે આ મનુષ્ય રૂપી દેહ એ આપણા હાથની અંદર છે, આપણી પાસે છે, સત્કર્મ કરી શકાય, ભગવત ભક્તિ કરી શકાય, ઈશ્વરનું નામ સ્મરણ કરી શકાય, અને એવો જ્યારે આપણી પાસે મોકો છે તો ત્યારે એ મોકો છે એમનો ભરપૂર લાભ લેવો જોઈએ. અને એ ભરપૂર લાભ લઈ અને આપણે ભગવાનના માર્ગની અંદર આગળ વધવું જોઈએ. દુનિયા, એમની અંદરનો આ સંસાર એ આપણને દેખાય છે, મોહ, માયા, આ બધું આપણે જાણીએ છીએ. આપણને બધાને ખબર છે કે આ સંસાર છે એક માત્ર ને માત્ર મોહ અને માયા જાળથી બનેલો છે. અને છતાંય આપણે એ માયા જાળની અંદર એટલા તો ગૂંચવાઈ ગયા છીએ કે આપણને એ માયા જાળની અંદરથી છૂટી બહાર નીકળી અને ફરી બહાર બીજી કોઈ જગ્યાએ કે ઈશ્વર તત્વ છે એવું વિચારવાનું જ ભૂલી જઈએ છીએ. અને ઈશ્વર તત્વને ભૂલી જઈએ છીએ ત્યારે આ જીવ ઈશ્વરથી વિમુખ બને છે ને ત્યારે સંસારના દુઃખોની અંદર આવે છે. તો સંસારની અંદરના દુઃખોને
દૂર કરવા અને ઈશ્વરના માર્ગની અંદર પ્રવૃત્ત થવા માટે કોઈ પણ એક સાધન હોય તો એ છે શ્રીમદ ભાગવત મહાપુરાણ. અને એ મહાપુરાણ એ પણ પાછું યથાર્થ રૂપે આપણી સામે આવે તો શાસ્ત્ર અથવા શસ્ત્ર એ બંનેને વાપરતા આવડે તો જ એ લોકોનું કલ્યાણ કરે. અને જો વાપરતા ન આવડે તો એ વાપરનારને પણ ક્યારેક નુકસાન પહોંચાડી શકે છે. એક વખત બન્યું એવું કે એક શેઠ, અને અત્યારનો સમય તો આપણો બહુ સારો છે કે બધી જ વસ્તુઓનું વાપરતા આવડે છે, ન આવડતું હોય તો યુટ્યુબમાં આપણે જોઈને શીખી જઈએ છીએ. પરંતુ એ સમય કે જ્યારે રાજા રજવાડાઓનો વખત કહેવાતો, એટલે કે 17મી 18મી સદી, અને એ સમયની અંદર એક શેઠ એ વાણિયાને એક ગામથી બીજા ગામ જવાનું થયું. અને પહેલાં એ સમયની વાત કરીએ તો આ તો આપણે હમણાં 15થી 20 વર્ષોથી વાહન વ્યવસ્થા વધી છે, પણ ત્યારના સમયની અંદર તો આવી કોઈ માર્ગની અંદર વાહન વ્યવસ્થાઓ નહોતી. અને એને હાલીને એક જગ્યાએથી બીજી જગ્યાએ જવાનું હતું. એક ગામથી બીજે ગામ જાય તો ત્યાં વચ્ચે એક જંગલ આવે, અને ત્યારના સમયે બરાબર અમુક હથિયારો એ નવા બન્યા અને એમનો ઉપયોગ નવો જ સમાજમાં આવ્યો હતો. અને ત્યારે એ સમયમાં આપણે જે અત્યારે ગન કહીએ કે પિસ્તોલ કહીએ એવી વસ્તુને ત્યારના સમયમાં એક સાદી ભાષામાં બંદૂક કહેતા. અને એ લઈ અને એ એક ગામથી બીજે ગામ જવું છે, એને એમ છે કે મારી પાસે હથિયાર છે એટલા માટે થઈને મને ડર નથી. આપણી વાત અહીંયા એ છે કે શાસ્ત્ર અને શસ્ત્ર બંને વાપરતા આવડતું હોય તો એ માણસનું રક્ષણ કરે છે ને કલ્યાણ કરે છે, અથવા તો એને વાપરતા ન આવડે તો વિનાશ પણ કરે છે. તો એમ એ વ્યક્તિની પાસે એ સમયમાં કહેવાય કે બંદૂક, આપણે અત્યારે એને પિસ્તોલ કહી શકીએ, તો એ લઈ અને એક ગામથી બીજે ગામ જાય છે. હાથમાં જોખમ છે, ધન છે, એટલે બીક છે કે કોઈક લૂંટારા મળશે ને લૂંટી જશે, તો કોઈ ચોર લૂંટારા એ મારું ધન લઈ જશે. ધન લઈ જાય ત્યાં સુધી વાંધો નથી, પણ મારા જીવનું પણ જોખમ કહેવાય. અને આવું વિચારતા એ હાથની અંદર એ નવું ત્યારના સમયમાં હાથમાં આવેલું એ હથિયાર લઈ અને એક ગામથી બીજે ગામ જાય. વચ્ચે બરાબર સંધ્યા સમય થવા આવ્યો અને જંગલ વન એ શરૂ થયું. થોડુંક હાયલા અને બીક લાગી કે આ વનની અંદર નહીં ને કદાચ કોઈક મળી જાય, અંધારું છે. અને જંગલમાં તો ત્યારે એ સમયમાં તો લાઇટ ક્યાં હતી, ચંદ્રના પ્રકાશથી હાલીને જવાનું હતું. એટલે કે અહીંયા કોઈ સ્થાન એવું હોય કે સુરક્ષિત દેખાય તો ત્યાં રોકાઈ જાઓ. રાતવાસો કરી અને સવારમાં જ્યારે અજવાળું થાય ત્યારે હાલીને પાછો બીજા ગામ પહોંચી જશે. આવો વિચાર કરી અને એ શેઠ એક સારું ઘટાદાર વૃક્ષ હતું અને એ વૃક્ષના પાસે રાતવાસો કરવા માટે રોકાયા. થોડી વાર થઈ અને 2-4 વ્યક્તિઓ નીકળ્યા, અને એ વ્યક્તિઓ દૂરથી જોયું એટલે ખબર પડી ગઈ કે આ વ્યક્તિઓ કોઈ સામાન્ય કે સાદા માણસો હોય એવું લાગતું નથી, પરંતુ કોઈ ચોર કે લૂંટારાઓ જ હશે. એમના વેશ પરિવેશ એમના ઉપરથી લાગતું હતું. અને જેવા નજીક આવ્યા લૂંટારાઓ, હાથની અંદર તલવાર ચાંકા એવી કોઈને કોઈ વસ્તુઓ હતી, પણ ત્યારે હજી એ ચોર લોકોની પાસે આ હથિયાર કહેવાય કે બંદૂક એ હતી નહીં. એમના વિશે એમને જાણ હતી ખરી કે આમનાથી કંઈક એવું થાય કે અવાજ થાય, ધડાકો થાય ને એમની અંદરથી કોઈ નાની એવી ગોળી નીકળે અને સામેવાળા વ્યક્તિને અડી જાય કે લાગી જાય, કોઈક દૂર હોય તોય ત્યાં સુધી એમની નિશાન પહોંચી જાય અને એ વ્યક્તિનો જીવ પ્રાણ નીકળી જાય. આવો એ ચોર લોકોને ખબર હતી અને શેઠને ખબર હતી, પણ ચોર પાસે હજી આવું હથિયાર હતું નહીં. તો એ શેઠને ખબર હતી કે મારી પાસે હથિયાર છે, ચલાવતા આવડતું નથી, પણ છતાંય હિંમત રાખી. ચોર લૂંટારાઓ જેવા નજીક પહોંચ્યા એટલે પોતાની પાસે હતી એ હથિયાર કાઢી બંદૂક અને બતાવે છે કે ખબરદાર જો મારી પાસે આવ્યા છો તો. ચોરે ડરાવવાનો પ્રયાસ કર્યો કે તારી પાસે હોય એટલું ધન આપી દે, નહીતર તું તારો પ્રાણ ગુમાવી દઈશ. જીવ વાલો હોય તો ધન આપી દે. પહેલાં તો શેઠે આજીજી કરી, પણ પછી છતાં એવું લાગ્યું કે આ ચોર માનશે નહીં, અને એટલે પછી એણે પોતાની પાસે રહેલી પેલી બંદૂક એ ચોર લોકોની સામે રાખીને કહે છે કે જો મારી પાસે આ હથિયાર છે, વધારે જો કંઈ પણ ડાપણ કર્યું તો હમણાં જ એક ગોળીથી તમારો પ્રાણ નીકળી જશે.
હવે ચોર લોકોને આ બંદૂક વિશે ખબર તો હતી જ, પણ ક્યારે એ જોઈ નહોતી. અને આજ શેઠ પાસે જોઈ એટલે પહેલી વાર જોઈ એટલે એને બીક લાગી ગઈ. 3 થી 4 ચોર હતા અને શેઠ એકલા હતા. હાથમાં પાસે એક માત્ર પિસ્તોલ હતી અને ચારેય ચોર ભાગી ગયા. ભલે અમુક સમયે આપણને ખબર હોય કે મને આ વાપરતા આવડતું નથી, પણ સામેવાળાને ક્યાં ખબર છે? એટલો પોતાની અંદર કોન્ફિડન્સ હતો અને એ કોન્ફિડન્સના કારણે પેલા ચારેય ચોર ભાગી ગયા. હવે આની આજ ઘટના પછી 2 થી 3 કલાક વીત્યા પછી એ જ જંગલની અંદર એક સિંહ નીકળ્યો. અને સિંહ નીકળ્યો એટલે પેલા શેઠને થયું કે હવે તો મને શેનો ભય છે? મારી પાસે તો હથિયાર છે. અને આપણે બધાય છીએ એવા ને, એકલા હોય ને ત્યારે બીક લાગે. આપણી પાસે ખાલી એક માત્ર હથિયારની અંદર લાકડી હોય ને, તોય રાતે બહાર જતા હોય ને તો લાકડી હોય ને હાથમાં, તોય એમ થાય કે મારી પાસે લાકડી છે, હવે મને ભય શેનો? હવે મને બીક શેની? જો લાકડી હોય, એક ટોર્ચ હાથમાં હોય અને આપણને બીક ન લાગતી હોય તો વિચાર કરજો કે જગતનો પરમાત્મા, જે જગતનો માલિક છે, એ આપણી સાથે હોય તો બીક શેની હોય? પણ આપણને એનો ભરોસો જ નથી. આપણી પાસે એ છે કે ભગવાન આપણી સાથે છે એવો વિશ્વાસ આપણને છે જ નહીં, અને એટલે આપણે આ સંસારના ભયથી ભયભીત થઈએ છીએ. તો એમ એ શેઠની પાસે એ પિસ્તોલ હતી ને એને વિચાર આવ્યો કે સિંહ આવે છે, ભલે આવતો, નજીક આવે એટલે એને પણ હમણાં કહી દો, પેલા ચોર ભાગી ગયા એમ આ સિંહ પણ ભાગી જશે. આવો વિચાર કરી સિંહ નજીક આવ્યો એટલે શેઠે પેલા પોતાના થેલાની અંદર રાખેલી પિસ્તોલ કાઢી સિંહની સામે ધરીને કહે છે કે તું દૂર વયો જાજે, અહીંયાથી ભાગી જા, તને તારો પ્રાણ વાલો હોય તો વયો જા, નહીતર એક જ ગોળીથી તારો પ્રાણ લઈ લઈશ. હવે સિંહને તો કોઈ ભાષા આવડતી નથી. પેલા તો ચોર લોકો હતા, ભલે લૂંટારુ હતા કે તામસી મગજના હતા, પરંતુ એમને એટલી તો ખબર હતી કે આ ગન છે ને એમની અંદરથી જો ગોળી આવે તો આપણો પ્રાણ વયો જાય. પણ સિંહને તો આ વસ્તુની ખબર જ નથી ને, અને એ પાછી ભાષા સમજતોય નથી. તો શેઠ કહે છે 2 વાર 3 વાર બોલ્યા અને સિંહ નજીક ને નજીક આવતો ગયો. શેઠને એમ થયું કે હવે આ કાંઈ સમજે એવું લાગતું નથી, એટલે શેઠે પિસ્તોલ લીધી અને ગોળી કેમ ચલાવવી, એનો ઉપયોગ કેમ કરવો એને ખબર નહોતી. ફૂલ ભરેલી જ હતી, લોડ કરેલી જ હતી પિસ્તોલ, પરંતુ એને ચલાવવી કેમ એ ખબર નહોતી. એટલે એ પિસ્તોલનું જે ગોળી નીકળે એ એમની જે ભાગ હોય ને એ ભાગ પોતે સિંહને સામે રાખવાના બદલાના પોતાની સામે રાખ્યો છે. ઊંધી દિશામાં એક ગન રાખી અને જેવી ટ્રિગર કરી એટલે સીધી ગોળી નીકળી અને શેઠને પોતાને જ લાગી. અને સિંહને તો એક તો પેલો શિકાર ન કરવો પડ્યો, અને શેઠને પોતાની જાતે એ શસ્ત્ર વાપરીને પોતાનો પ્રાણ એ ત્યાગ કર્યો. તો આવું થાય શસ્ત્ર અથવા શાસ્ત્ર, એમના વિશે જ્યારે માહિતી ન હોય તો ત્યારે એ માહિતી અધૂરી હોય તો ક્યારેક એ પણ આપણને નુકસાન કરી શકે છે. અને એટલા માટે કીધું કે ભાગવત કથા કે કોઈ પણ શાસ્ત્ર અને એમનો વક્તા હોય, એ કહેવાવાળું વ્યક્તિ હોય તો એ પૂર્ણપણે જ્ઞાની હોવું જોઈએ, અને એમાં ભાગવત કથા કહેવાના લક્ષણો પણ હોવા જોઈએ. અને એ લક્ષણોને કારણે એ વ્યક્તિ આપણને એટલી સરસ રીતે કથા સમજાવે, દ્રષ્ટાંતો આપે, સમજણ આપે, અને એના કારણે આપણી અંદર ભગવાન માટે પ્રેમ જાગે. અને એ જાગે, અથવા તો આ મનુષ્ય આપણે છીએ તો આપણા કર્તવ્યો શું છે, આપણું કર્મ શું છે, સુખ અને દુઃખ આવવાનું કારણ શું છે, આ બધી વસ્તુઓની જાણ મળે. તો ભાગવત કથાનો વક્તા એવો હોવો જોઈએ કે દ્રષ્ટાંત કુશલો, જ્ઞાન ગંભીરો, દ્રષ્ટાંત આપવામાં કુશળ હોવો જોઈએ, જ્ઞાનવાન હોવો જોઈએ, ગંભીર હોવો જોઈએ, અને જાજુ હસવું કે હસાવવું એ ભાગવત કથાનો મતલબ ક્યારેય નથી. અને અત્યારે આપણે શું કરીએ છીએ કે કથા કરવી છે તો કેવા વક્તા ગોતીએ કે જાજુ પ્રવચન આપતા હોય ને, કે જાજી સત્સંગની વાત કરતા હોય કે સત્યની વાત કરતા હોય ને એને ન ગોતીએ, એને ન બોલાવીએ. કેમ? તો કે પબ્લિક ભેગી ન થાય. હવે જ્ઞાન કોઈને લેવું જ નથી ને. શું જોઈએ તો કે એ બહુ મસ્ત રીતે હસાવતા આવડવું જોઈએ, એવા દ્રષ્ટાંત આપે, એવા જોક્સ કે એના કારણે પબ્લિક જેટલી બેઠી હોય એટલી લોટપોટ થઈ જવી જોઈએ હસીને. હવે આ ભાગવતની અંદર ક્યાંય વર્ણન નથી કે ભાગવત કથાના શાસ્ત્રના કથાકાર
એ એવા હોવા જોઈએ કે તમને રમૂજ કરાવે. હવે આનંદ કરવો જોઈએ. જીવન જીવવા માટે હાસ્ય જરૂરી છે, પરંતુ કઈ જગ્યાએ હાસ્ય હોવું જોઈએ એ પણ આપણને ખબર હોવી જોઈએ. જ્યારે ભાગવત કથા છે, આપણે આગળ કહ્યું એ રીતે કે ભાગવતજી એમની અંદર સ્વયં શ્રી કૃષ્ણની હાજરી છે, પરમાત્માની હાજરી છે. હવે કોઈ મોટું વ્યક્તિ કે મહાન વ્યક્તિ આપણી પાસે આપણી સામે હોય અને આપણે ક્યારેય હસીએ છીએ ખરા એની સામે? નહીં. જો એ કરીએ તો શું લાગે કે સામેવાળા વ્યક્તિને આપણે હાંસી ઉડાવીએ છીએ. તો એવા વ્યક્તિની સામે આપણે ક્યારેય ન હસતા હોય તો આ તો ભાગવત કથાની એમની અંદર પરમાત્માનું સ્વયં વાંગમય સ્વરૂપ, વાણીના રૂપે પરમાત્મા શ્રી કૃષ્ણ આપણી સામે હોય અને આપણે એમની હાંસી ઉડાવીએ, એ સારું લાગે? નહીં લાગે. તો આવા કથાકાર એ હોવા જોઈએ કે ન હોવા જોઈએ, એમના માટે ભાગવતજીની અંદર બહુ સરસ રીતે શ્લોકનું વર્ણન છે કે હા, કેવું જોઈએ. કદાચ કોઈ વાતને ન સમજાય તો એને સમજાવવાને માટે થઈ અને અનેક દ્રષ્ટાંતો આપીને સમજાવે. જેમ કે ભગવાન કૃષ્ણએ ગીતાજીની અંદર જ સ્વયં કહ્યું છે કે વ્યક્તિ જે છે એમનું મૃત્યુ થાય ને એ પહેલા વ્યક્તિ નક્કી કરી લે છે કે મારે આમના પછીનો મારે જન્મ કેવો મળશે, એના પછીનું મને દેહ કેવો મળશે. એટલે કૃષ્ણ જો સ્વયં પોતે પણ જ્યારે ગીતાજીની રચના કરી, એટલે કે પોતાના મનથી કંઈ જ્ઞાન અર્જુનને આપ્યું ને, ત્યારે એમણે દ્રષ્ટાંતો આપીને જ્ઞાન આપ્યું છે. તો કૃષ્ણથી સરસ અને સુંદર વક્તા બીજું કોણ હોઈ શકે? વાસાંસી જીર્ણાની યથા વિહાય નવાની ગ્રહાતી નરોપરાણી તથા શરીરાણી વિહાય જીર્ણાની અન્યાની સંયાતિ નવાની દેહી. જ્યારે વ્યક્તિ બીજું નવું શરીર પ્રાપ્ત કરવાના હોય, આ શરીર છોડવાના હોય, તો ત્યારે એ વ્યક્તિનું જીવન કેવું બની જાય છે કે વાસાંસી જીર્ણાની યથા વિહાય. વ્યક્તિ જેવો વિચાર કરે છે, જેવું જીવન જીવે છે, અને એવા વિચારને કારણે એવું જીવન બને છે, અને જેવું જીવન જીવે છે એવું આવતું જીવન બનાવે છે. કઈ રીતે? તો કે નવાની ગ્રહાણી નરોપરાણી. નવા વસ્ત્રો જ્યારે મનુષ્ય બનાવે છે તો ત્યારે એ શું કરે છે? પહેલા જૂનું વસ્ત્ર છે એને ત્યાગ કરે છે ને પછી નવું વસ્ત્ર ધારણ કરે છે. આપણી પાસે 15 જોડ કપડાં હોય તો એ 15 જોડ કપડાં એક સાથે પહેરતા નથી, પણ એ 15 જોડી કપડાને બનાવીએ છીએ આપણે જ. ભલે આપણને સીવતા ન આવડતું હોય, બનાવતા એ પરફેક્ટ ન આવડતું હોય, તો આપણે એનું માપ સાઈઝ આપી અને બનાવડાવીએ છીએ ટેલર પાસે. પણ એ બનાવવા માટે વસ્ત્ર તો પસંદ આપણે જ કરીએ છીએ, અથવા તો ક્યાંય રેડીમેડ મળે છે તો ત્યાં જઈને એ લેવા માટે એ તો આપણે જ જઈએ છીએ અને પસંદ આપણે જ કરીએ છીએ. કબાટની અંદર 15 જોડ કપડાં ભર્યા છે તો 15 જોડને આપણે પહેલાં પસંદ કરી, સિલેક્ટ કરી અને લઈ આવ્યા છીએ, અને લઈ આવ્યા પછી આપણી પસંદ પ્રમાણે એને સીવડાવ્યા છે. આપણી પસંદ પ્રમાણે સીવડાવ્યા બાદ એને આપણે સ્ટોર કરીને રાખ્યા છે. એક સાથે 15 પહેરવાના નથી, પણ સ્ટોર આપણે કરી રાખીએ છીએ. કેમ? તો કે આજે આ પહેરીશ, પછી પેલો કોઈ પ્રસંગ આવશે ત્યારે પેલું પહેરીશ, પછી જેવો પ્રસંગ એવા વસ્ત્રો પહેરીએ છીએ. તો એમ એક સાથે 15 પહેરતા નથી, પરંતુ 15 સીવડાવી રાખીએ છીએ. તો એ સીવડાવવા માટે પસંદ આપણે જ કરવા ગયા છીએ. તો જેમ આ જન્મ છે મનુષ્ય તરીકે છીએ, અને મનુષ્ય પછી પાછું બીજું કંઈ બનવાનું છે, તો એ આપણે કર્મ કરીએ છીએ ને, એ કર્મ થકી આપણે આપણા લખાણ લખતા જઈએ છીએ કે હવે આના પછી આવો દેહ આ આત્માને મળશે. જેમ આપણે છીએ, આપણું શરીર છે, અને એના માટે આપણે વસ્ત્ર પસંદ કરીએ છીએ, એમ આ આત્મા છે, આ જીવ છે, એ આ દેહ છોડે એ પહેલાં બીજું શરીર નિર્મિત કરી રાખે છે. 5 વર્ષથી કે 2 વર્ષથી કોઈ એક પર્ટિક્યુલર કપડાં આપણે પહેરતા જ હોઈએ, અને એક કપડાં એમ લાગે કે હવે ફાટ્યા છે અથવા તો બહુ જૂના થઈ ગયા છે, તો ત્યારે એ પહેરવાના બંધ કરવા હોય એ પહેલાં આપણે બીજા નવા સીવડાવી લઈએ છીએ. કે પહેલાં જૂના કપડાં હોય એ બધા જતા કરી દે ને પછી નવા સીવડાવવા જઈએ? નહીં, પહેલાં નવા સીવડાવીએ છીએ, પછી જૂના જે પહેરતા હોય ને એને જતા કરીએ છીએ, પછી એ પહેરવાનું બંધ કરીએ છીએ, પછી નવા શરૂ કરીએ પહેરવાના. અથવા તો હાવ સાદી રીતે, સામાન્ય રીતે જાણીએ કે
નાહી ધોઈ અને આપણે જ્યારે વસ્ત્ર બદલાવવા હોય, નવા બીજા કપડાં પહેરવા હોય, તો ત્યારે પહેલાં નાહવું પડે. નાહવા માટે આપણે એ વસ્ત્ર બદલાવી, સ્નાન કરી અને કબાટની સામે ઊભા રહી જાય, પછી જોઈએ કે હવે આમાંથી કઈ જોડ પહેરું. તો પસંદ આપણે જ કરીએ છીએ અને આપણે જ પહેરીએ છીએ. એક કબાટની અંદરથી કપડાની જોડ ઉડીને આપણી પાસે નથી આવતી કે તું મને પહેરી લે. નહીં, આપણે પહેરવા છે, આપણે એમાંથી પસંદ કરી એક જોડી લઈ જશું, નાઈ અને પછી એ બદલાવી લેશું. તો એવું જ છે કે કોઈ શરીર, કોઈ દેહ આપણી સામે ઉડીને આવતો નથી આત્માની સામે કે તું મને ધારણ કરી લે. પણ આત્મા જે છે એણે કર્મ કર્યા છે ને એના પ્રમાણે એ પસંદ મેળવશે કે હવે મારે કયું શરીર ધારણ કરવું. મેં આટલા કર્મો કર્યા છે, આવા આટલી કેટેગરીના કર્મો કર્યા છે, તો આમના પછી આ, એમના પછી બીજો ને એમના પછી ત્રીજો, જેટલા જન્મ મળવાના છે એ અમુક દેહ મળવાના છે. કોઈ પશુનું, ક્યારેક પક્ષીનું, ક્યારેક વૃક્ષનું, ક્યારેક મનુષ્યનું, ક્યારેક ઉચ્ચ કોટીના મનુષ્યનું, ક્યારેક નીચા સ્તરના મનુષ્યનું. આવા કોઈ પણ દેહ મળવાના હોય તો એ જીવ નક્કી કરે છે. અને એ પણ કઈ રીતે બને છે? વસ્ત્ર, દોરો જોઈએ ને વસ્ત્ર બનવા માટે. પહેલી જ વસ્તુ એ છે કે એને વણવા માટે દોરો જોઈએ. એમની પહેલાં પણ સૂતર જોઈએ. કપાસ અથવા તો બીજી કોઈ વસ્તુથી બનાવતા હોય, રેશમનો હોય તો એમના જે તાર છે એમનાથી બનાવે છે. તો એ વસ્તુ માટે મટીરિયલ જોશે. એ મટીરિયલ દ્વારા એને વણવામાં આવશે અને એ વણ્યા પછી, એ બનાવ્યા પછી, કાપડ બન્યા પછી એને પસંદ કરીએ, એમનો કલર કરીએ, એમને પછી પસંદ કરીએ અને પસંદ કર્યા પછી એમને સિલાઈ માટે આપીએ, આપણું માપ સાઈઝનું બનાવીએ. અને એ માપ સાઈઝનું બનાવ્યા પછી જ્યારે આપણે પહેરીએ ત્યારે એ પરફેક્ટ હોય તો એ વસ્ત્ર, એ પોશાક બહુ સારો લાગે. પણ સામે પરફેક્ટ વ્યક્તિનું બોડી પણ જોઈએ અને એમના ઉપર એ સરસ રીતે જ્યારે ફિટિંગમાં કપડાં પહેરેલા હોય અને ત્યારે એમ કહીએ કે બહુ સારું ફલાણું વ્યક્તિ તો કે બહુ સરસ લાગે છે. સૂટ બૂટ કોઈએ પહેર્યા હોય તો એ વ્યક્તિ બહુ પ્રભાવશાળી લાગે. કોઈ બિઝનેસમેન હોય એવું લાગે, તો એ બિઝનેસમેન હોય એવું લાગે કે કંઈ પણ પ્રભાવશાળી લાગે કે કંઈ પણ લાગે, છતાંય આપણે એને એમ નથી કહેતા. આપણે ઓળખીએ છીએ તો પાછા એને માણસ તરીકે જ, એ જે છે એને જ ઓળખીએ છીએ. એમના કપડાની આપણે ક્યારેય ઓળખાણ નથી કરતા. હા, કપડાના નામ હોય ખરા, સૂટ પેન્ટ કહીએ આપણે કદાચ, કે કદાચ કુર્તા શેરવાની કહીએ, લેડીઝના કપડાં હોય તો ડ્રેસ કહીએ, સાડી કહીએ, બરાબર. આવા કોઈ પણ નામ હોય પોશાકના, પરંતુ એ પોશાકથી માણસ નથી ઓળખાતા. આપણે કોઈને કીધું કે શેરવાની ભાઈ આવો બેસો, નહીં કહીએ. કેમ? તો કે શેરવાની કદાચ ₹1,00,000 હશે ને તો એ ₹1,00,000 શેરવાની જેણે પહેરી છે ને એ વ્યક્તિને આપણે ઓળખશું અને એના નામથી આપણે બોલાવશું, શેરવાની નહીં બોલાવીએ. ખૂબ સરસ હશે, કદાચ એમાં હીરા ટાંકા હશે કે ગોલ્ડના તાર એમની અંદર ફિટ કર્યા હશે, તો પણ એ વસ્તુને આપણે જોઈ અને એમનું નામથી આપણે સંબોધન કરવાના નથી. તો સંબોધન છે નથી કરવાના છીએ તો કે જે માણસે એ પહેર્યું છે એ માણસને કહીશું કે આવો અમુક ભાઈ, તમે બેસો, કેમ છો, મજામાં છો, ઘરે પરિવાર બધું સારો છે, એને આપણે એમ કહીશું નામથી. તો આવું જ છે, આપણે મનુષ્ય છીએ અને મનુષ્ય છીએ ને એ એક આપણું નામ છે. અને એમની અંદર જે આત્મા છે એ સત્ય છે અને એમણે પહેરેલો પોશાક છે ને એ આ દેહ છે. તો દેહ છે એ કિંમતી છે કે આત્મા છે એ કિંમતી છે? જેમ વસ્ત્ર બનાવવા માટે પહેલા કહ્યું કે તાર હોય અને એ બધા તારને ભેગા કરી એક દોરો ભેગો કરી અને એને વણીએ છીએ, તો એમ એક કર્મ કરીએ છીએ, એક વિચાર કરી અને પછી એવું કર્મ કરીએ છીએ અને કર્મ કર્યા પછી એ કર્મ દ્વારા આપણું કર્મ બંધાય છે, ગૂંથાય છે અને એ જીવન બને છે. અને એ જીવનના આધારે આપણે કેવું કર્મ કર્યું છે ને એવો બીજો જન્મ નક્કી થાય છે, એટલે કે વસ્ત્ર તૈયાર થાય છે. એટલે મનુષ્ય તરીકેનું જે વસ્ત્ર છે ને, આપણું આ જે દેહ છે ને, એ એક જ પરફેક્ટ છે. અને પરફેક્ટ હોય એ જ સારું લાગે છે ને. માપ વગર માપના કપડાં પહેર્યા હોય તો શું થાય? કાં વધારે ટાઈટ હોય, ક્યાંક જોરથી કંઈક કામ કરવા જાય તો ફાટી જાય, અને કાં વધારે પડતા લૂઝ હોય તો એમની અંદર પણ વ્યક્તિ સારા ન લાગે. તો એવું છે કે મનુષ્ય તરીકેનો જે આપણનો દેહ છે એ આત્માને માટે પરફેક્ટ માપ છે. બાકી બીજા બધા પશુ પક્ષીઓ કે બીજા કોઈ પણ દેહ છે એ બધા દેહ માપ વગરના વસ્ત્ર જેવા છે.
કઢંગા લાગે છે, એનો કોઈ ઢંગ ન લાગે. અને એને ખાલી ને ખાલી એક કર્મ જેટલું બાંધ્યું છે, આગળના જન્મે જે એક પોશાક તૈયાર કરેલો છે, અને એ પોશાક પહેરી અને એનો ભાગ ભજવી અને નીકળી જવાનું છે. પછી એ બીજું કંઈ નથી કરી શકતા એમાં. તો એવું છે કે આવી રીતે દ્રષ્ટાંત દેવામાં કુશળ હોય એમને પરફેક્ટ વક્તા કહેવાય. માત્ર ધનની જે કિંમત લગાવતા હોય કે કથા કરવા પહેલાં કે તમારે શાસ્ત્રીજી શું તમારું બજેટ થશે, અને શાસ્ત્રીજી એમ કે ભાઈ મારે આટલું બજેટ થશે, અને પૂછવાવાળાએ એમની કથાય નિષ્ફળ જાય, અને કરવાવાળા છે કહેવાવાળા એમની કથાય નિષ્ફળ જાય છે. કેમ તો કે કથાની અંદર અમુક વસ્તુ એમનો નિષેધ છે. પણ અત્યારના સમય પ્રમાણે કે વ્યક્તિને જ્યારે ખુદને પોતાને નથી આવડતું તો ત્યારે એના બદલામાં કરાવો છો. તો કાંઈ પણ કર્મ કરાવીએ તો કોઈ કર્મ આપણે જો એમનો ફળ અથવા તો એમનું શ્રેય જોતું હોય તો એમના બદલામાં એમની કિંમત ચૂકવવી પડે. અને એટલા માટે કથાના બજેટ અથવા કથાનું એક મૂલ્યાંકન થાય છે કથા કરવાવાળાનું. બાકી કથાનું મૂલ્યાંકન ક્યારેય થતું નથી. જેમ આપણે એમ કહીએ છીએ કે યજ્ઞ કરાવીએ અથવા કોઈ વિધિ કરાવીએ, અને એ બધી વિધિ કે કોઈ યજ્ઞ કરાવીને એમની પાછળ જો દક્ષિણા આપવામાં ન આવે તો એ બધું જ નિષ્ફળ જાય છે. કેમ તો કે આપણે કર્યું એવું ન થાય, પેલા વ્યક્તિએ કર્યું છે. જે કોઈ પણ એક બ્રાહ્મણ હોય ને એ કર્મકાંડ કરતા હોય અને એ કર્મકાંડ કરીને એની દક્ષિણા ન આપવામાં આવે અથવા તો એ બ્રાહ્મણ ન લે તો એમ સમજવું કે એ કામ આપણું અધૂરું રહ્યું. કેમ તો કે એણે કર્યું છે, પણ એમના બદલામાં એમની રકમ જો આપી દેવામાં આવે, દક્ષિણા આપવામાં આવે, તો એ કર્મ એ એમનું ફળ આપણને મળે છે. ઘણી જગ્યાએ આપણે વિચારતા હોઈએ અને કહેતાય પણ હોઈએ છીએ કે અમે આટલું કામ કરાવ્યું, ઓલું કામ કરાવ્યું, પણ એનું ફળ બરાબર ન મળ્યું. જ્યારે તમે એની દક્ષિણા દેવામાં, એમનું મહેનતાણું દેવામાં કંજુસાઈ કરો છો તો ફળ મળવામાં પણ આવું જ થાય. કોઈ આપણે ત્યાં કામ કરવા માટે આવ્યા હોય અને એનું કામનું બજેટ જે નક્કી થયું હોય, નિશ્ચિત થયું હોય, અને એ ન આપીએ તો એના બદલાનું ફળ આપણે ન આપીએ તો એનું કામ જે છે એ કામ કર્યું એમના બદલામાં આપણે વેતન ન આપ્યું, અને વેતન ન આપ્યું એટલે એ કામ આપણી માથે પેન્ડિંગ રહે. કોઈ માંગતું હોય અને એ પૈસા આપણે ન આપીએ તો એનું વ્યાજ વધે. આ એના જેવી વાત છે. અને એટલા માટે હવેના સમયની અંદર કે વ્યક્તિને પોતાને નથી આવડતું અને ત્યારે એ કલ્યાણ કરવા અથવા કરાવવા માટે, સમાજને પોતે જાગૃત કરવા માટે, સમાજને કંઈક ભક્તિ પ્રદાન થાય એવું વિચારી અને લોકોના કલ્યાણ માટે તે કદાચ જો કથાઓનું આયોજન કરાવે અને એમની અંદર કોઈ પણ શાસ્ત્રીને લાવે, કોઈ કથાકારને લાવે અને એ એમ કે ભાઈ આટલાથી આટલા સુધી એ તમારે આપવું પડશે, પણ એનું કાર્ય જો હોય ને એના બદલામાં તમે આપો તો એ દોષ નથી લાગતો. નહીતર માત્ર શાસ્ત્રકાર એ અમસ્તા જ જો એમને કથા કરવી હોય, 5-15 વ્યક્તિ બેઠા હોય ને એમની અંદર સત્સંગ કે કથા કરે તો એમના માટે ક્યારેય કિંમત આંકવામાં આવતી નથી. અમુક વસ્તુના આપણે અલગ અલગ ભાગને એક સરખાવી દઈએ છીએ, બધી વાતને એક વસ્તુની અંદર ફિટ કરી દઈએ છીએ, પણ એવું નથી. એટલે અલગ અલગ ઘણા પ્રકારો કહ્યા છે કે કથાકાર એ જો કોઈ પણ કથા કહેતા હોય, કોઈ પણ ચરિત્રનું વર્ણન કરતા હોય તો એ ચરિત્રને જ્યાં સુધી સામેવાળો વ્યક્તિ સમજી ન શકે ત્યાં સુધી અલગ અલગ દ્રષ્ટાંતો આપી અને એને ખૂબ સરસ રીતે સમજાવી શકવો જોઈએ, અને એવો ભાગવતનો વક્તા હોવો જોઈએ.